ચાલો આજે છે ને રૂમની સફાઈનું કામ ઉપાડ્યું છે અને હવે તમે જોઈ શકો છો કે આખો રૂમ ખાલી કરી નાખ્યો છે. થોડું ઘણું હજી ખાલી કરવાનું બાકી છે ને આગળ આ બાજુ ખેંચવો છે, ખસેડો છે, કેમ કે એની પાછળ જોઈ લ્યો તમે કેટલી રજ હતી ને, કેમ કે સાવરણી અહીંયા પહોંચતી જ નહીં. તો આ બધી ધૂળ કાઢવા હાટુથી છે ને બેડને અહીંયા આપણે કાઢ્યો છે અને આ બધી વસ્તુ અત્યારે બહાર રહી લીધી છે. કૂલર તો મેં સાફ કરી જ નાખ્યું હતું, એટલે કૂલરનું કાંઈ હવે કરવાનું નથી અને તો મેં આગલે દિવસે સાફ કરી નાખ્યું હતું. પડદા કાઢીને સાફ કરી નાખી, કાંધી આખી ચોખ્ખી કરવાની છે, એની ઉપર એટલી ધૂળ રહી છે. અહીંથી તો નહીં દેખાય કબાટ ઉપર બધે. તો અત્યારે રૂમ ખાલી કરીને અને બધી વસ્તુ બહાર કેટલી હતી નહીં જોવો તમને હું બતાવું આ બધું આમાં. તો આ બધું લૂછી લૂછીને હવે પાછું ગોઠવવાનું છે. આ બધા ફીસુના કપડાનો ઢગલો કર્યો છે અને કૂલર હવે બહાર લઈ લીધું છે ને ટેબલ ઉપર ચડીને અને કાંધી લૂવવી પડશે. કાંધી નો લઉં ને પડતી ન પેલા છે ને બધું ઉપરથી સાફ કરી દઈ સારા. પછી આ તો ઉતારવાના રહી ગયા પીછું કોઈ એ પછી ઉતારે છે. એ ગાંધી ઉપર રાખજે, પછી તું નીચે ઉતરી જાય ને પછી લઈ લેજે. હા એમ કરું. આપણે ગયા અહીંથી લઈ લો, પછી છે ને પાછું ટેબલ ફેરવી ત્યાંથી લઈ લઈશ. થેન્ક યુ. તો કાંધી કેટલી રજ છે બતાવો. હા જો કેટલો ટાઈમ થયા છે ને. આ હું પ્લાસ્ટિક રાખું છું કેમ કે અમારે ભેજ આવે ને. હા એ બે લઈ લે. હા એ જવા દે બહાર, એટલે સાફ કરીને પાછા મુકાઈ જાય. અમારે ભેજ આવે ને નીચેથી એટલે રાખવું પડે. ગંદુ ગંદુ થાય ને એટલે ક્યાંય ગમે ને એમ થાય કે હવે સાફ થાય ને તો શાંતિ થાય. આ બધું ભેજ લાગી લાગીને કલર આખો નીકળી ગયો. કેવો મસ્ત કલર કર્યો ત્યારે રૂમ હતો. અને ફોટો તો જોવો અમારો થઈ ગયો સગાઈનો. કેવો મસ્ત ફોટો કરાવ્યો હતો. આખા ફોટાની દેવાઈ ગઈ. હવે બીજો કરાવવો જોઈએ કેમ કે આ દિવાલે આખું પાણી ઉતરે ને ત્યાંમાં ભેજ લાગે. કેવો મસ્ત ફોટો કરાવ્યો હતો. અને ત્યારે તો મારી બોડી હાવ સિંગલ હતી. માનો ને 44 કિલો વજન હતો ને અત્યારે 70 કિલો વજન છે. જોઈ લ્યો તમે આમાં. આ ફોટો હવે આખો પાછો રિપેર કરાવવો જોઈએ. હાલો આ બધું ધૂળ કાઢી ફટાફટ. વિડિયામાં રહેવું ને તો છોકરા આવી જાહે ને મારે ઘરે સાફ નહીં થાય. હા જુઓ આની પાછળ પણ કેટલી રજ હોય છે ને. બાકી આ બધું કબાટ નીચે જઈ જઈને ગયું હોય હો. તો પહલ ને ફેન્સી છે ને બે શોકેસ મને સાફ કરવા લાગે છે, પણ ફેન્સી તારે તો ધૂળ એલર્જીમાં ન રહે ને તો વધારે સારું છે. પણ એને સાફ કરવાનો હરખ છે. સાઈડ રહીશે કોરો ગાભો છે ને ભેગો રાખું ને એટલે આ બે ફોટા સાફ થઈ જાય.
આ પંખો તો કંઈ હે ને સાફ કરવા પણ નથી, કેમ કે આને છે ને હજી હમણાં જ અશોકે કલર માર્યો. સ્કિન કલર હતો પણ એ ઉખડી ગયો હતો ને એટલે આખો સિલ્વર કલરનો કરી નાખ્યો છે, એટલે એ તો કંઈ સાફ કરવા પણ નથી. આ જોવો, આની પાછળ કચરું એટલું નીકળ્યું. આ એટલું કચરું નીકળ્યું ને આ એની પાછળ ભરાયું હતું એ કપડાની હાલત, અને આ બેડ પાછળથી નીકળ્યું, અને બેડ પાછળ ભેજ તો જો આખો પગ લપસી જાય એટલો જો. આ ભેજ ક્યાંથી આવતો હશે લાદીમાં? જો આ બધું ભીનાઈશ છે, કચરું ચોટી ગયું છે એમાં. તો આટલું હવે આ સાઈડ છે ને આખી ખેરાઈ ગઈ. આ બધું હવે ઓલી સાઈડ રહી, અને પંખો તો હે ને ક્લીન જ છે એટલે એને કાંઈ કરવાનું નથી. પછી બેડશીટ ચેન્જ કરું અને પાછી બધે પોતા મારું. આ અમારા લગ્નના વર્ષ થયા ને એટલા વર્ષ થયા ઘડિયાળ છે, એની પાછળ એ ધૂળ જોવો. છોકરીઓ હાલ્યો આને સાફ કરી નાખો. હા, તો હવે અશોકને છે ને આ પંખો સાફ કરવા વરગાડ્યા છે, કેમ કે ઓલામાં તેને કલર મારી દીધો અને હારો હાર લાઇટે વહી ગઈ મારે રૂમમાં. અંધારું થઈ ગયું પણ બારીએથી એટલો અંજવાળો આવે છે એટલે હાલે છે. ઉખડે એટલે ઉખેડો ને બાકીનો મારી દો ની કલર. આ રહ્યો ફેરવવું પડશે, ખેંચી લઉં. બસ એમને દિવાલમાં ક્યાંય નહીં જાય ને. કોરો ગાભતમાં લેવા જ આવો જોઈએ. ના ભાઈ આ કોરો છે એક તો બરોબર રૂમ સાફ કરવા વળગ્યા ને એમાં અંધારો થયો. દિવાલમાં બધે ક્યાંય નહીં લાગે. દિવાલમાં લાગે તમે થઈ અહીંયા દિવાલમાં ધાબા એટલા પાણીના ભેજને લીધે આખો રૂમનો સીન વિખાઈ ગયો. કાં શું હા માથે નહીં આવે. તો હવે અશોક છે ને એનું કામ કરે ને તો મારે મારા કામ પતાવવાના છે જાજા. તો રજ આવી ગઈ ને તો મારે છે ને કાંઈ ચડ ઉતર કરવી નથી. આની હું જ પોતા મારી દેવાશે એટલે ટેબલની ચડ ઉતર થાય નહીં. ત્યાં એક પાંગરું પડ્યું છે, કંઈક પડ્યું તો આની ઉપરથી માર દઉં ને એટલે મારે છે ને ચડ ઉતર થાય નહીં. દેખાય છે ને બસ મારે છે ને ઉપર ચડવું ને કેટલી વાર ચડ ઉતર કરવી અને થઈ તો જાય સરસ પોતા લાગી જાય. થઈ ગયું કબાટનું લાગી ગયું. હવે છે શોકેસમાં પોતા મૂકી દે પછી બધી વસ્તુ ગોઠવી છે. આ થઈ ગયો. હવે એક શોકેસ ગયો બીજો થઈ ગયું.
તો હવે થઈ ગયા બે પંખા સેમ. જી કલર કાટ હતો એ બધો નીકળી ગયો અને સિલ્વર કલરના બે પંખા થઈ ગયા. તો હવે છે ને બેડને પાછો મારી જરૂર પડે, એમને ન હલે. હાલો હલાવી દીધો, હો પહોંચાડી દીધો ઠેકાણે. હજી થોડોક ધક્કો મારી દો એ સાઈડ. ઉપર કરી રાખવા જો. જા ફેન્સી ઊભી રહે, ફેન્સી નહીં. ચાલો બેડ તો છે ને હવે એની જગ્યાએ વહી ગયો છે અને હવે એમાં પાટિયા ગોઠવવાના છે. અમે આ પાટિયા છે ને ફેન્સી નાની હતી ને ત્યાં બાજુ પડે નહીં ને હાટુથી રાખ્યા હતા. આ સનમાઈકાની જે સીટ આવે ને એ છે, પણ આ જાતી કેમ નથી? ઉપરથી પગ દબાવી દે તો. દબાઈ દે, દબાઈ દે. નહીં થાય, કાંઈ નહીં થાય, દબાઈ દે. રહી ગઈ ને એટલી રહી ગઈ ને. હવે બીજી રીતના રાખી દે. આ બધું તો ખાલી જ છે, એ મારે ભરવાનું છે. કબાટને ધક્કો મારવાનો છે, કેમ કે પાછળ બાયણું છે ને તો ત્યાં કચરું આવે ને એટલે કપડું ભરાવાનું છે. અને હવે બારીના પડદા નજીક બધું ધોવાનું પડ્યું છે. હવે છે ને જો ફેન્સી બેનનો કબાટે રેડી થાય છે. ઉપરથી જવા દે કવર. બસ ફેન્સી કરાવવા લાગ્યા. હા બરાબર. ધીમે 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 જવા દો. એટલે ફેન્સીના કપડાં તો થઈ ગયા. હરખું હજી હરખું નથી થયું. ચોરસે ચોરસ રાખો, સાઈડમાંથી ખેંચી લ્યો. ફેન્સી તું એક સાઈડ રહીને વિડીયામાં તારા વાળ જ આવે કટ કરેલા. ફેન્સીએ વાળ કટ કરેવા છે ને તે ઘડી ખાઈને તો ઓપન કરી નાખે. કા ફેન્સી બતાવે તો પાછળથી જો સ્ટેપ કટ કરેવા છે ને ઘડી ખાઈને તો ઓપન કરી નાખે. હાલો તો હવે આ બેનનો કબાટ રેડી થઈ ગયો છે. એ બસ થઈ જ ગયું, એમ જ હોય. તો જોવો હવે છે ને ધૂંઝારાનું કામ ચાલુ છે અને ભેગી કપડાની ખરીદી થાય છે. તો આ છે ખાદી મલ કોટનની કુર્તી પોકેટવાળી. એમાં આવશે આ ચૂની અને આ આવશે એમાં પેન્ટ. અને આની કિંમત છે 1100 રૂપિયા ખાલી, એટલે ખાલી 1100 રૂપિયા. તો આ થયું કીતુબેનનું. અને અમે બે બેનું મેચિંગ જ લઈ છીએ. અને એમાં મેં રાખ્યો છે મોરપીચ કલર. મારી પાસે એક કલર તો હતો જ, આ પણ સેમ એવો જ છે પોકેટવાળો. તો આ બે બેનોની કુર્તી થઈ. અને એક આ રાખ્યું છે મેં રનિંગમાં પહેરવા. આ પણ મસ્ત મલ કોટન છે, સીવેલો તૈયાર 550માં. ચૂની આવશે. ચૂની જો ફેન્સી બેન છે ને ચૂનીથી રમે છે. થઈ ગયું. અને ત્રીજી પેર છે આ
આ પણ છે કોટન, બ્લેક કલર, ક્યારે પહેર્યો નહોતો તો બ્લેક લીધો. તો આ થઈ ગઈ કપડાની શોપિંગ આપણી. અને તુંજારાનું કામ હજી જોવો અધૂરું છે. અને આ તો છે ને મમ્મી પપ્પા આવ્યા હતા, કુર્તીઓ ને એવું બધું લેતા આવ્યા હતા તો લઈ લીધી. જોવાની હતી, કંઈક બદલાવાની હતી, ઘણી છે. એક આ છે, આ બધી 1100માં છે, સેલમાં હતી ને તો લઈ લીધી નાની પરબડીથી. ભાઈ પડી ગયા જો, અશોકા બેયને રાખે છે. આ પહલે મને પાણી ભરી દીધું પીવા, અને કીતુબેન બધી ધોઈને ધોતી જાય છે. અને જો હવે અહીંયા હુકાય છે મારા બારીના પડદા, શેટી રાખી છે એનો ઓછાળ, આ બધું કીતુબેને ધોઈને હૂકવી દીધું. કીતુબેને ધોયું છે આ બધું, એ કીતુબેને ધોયું છે આ બધું. અને જો આ મચ્છરદાનીની નેટ બારીમાં રાખી એટલે મચ્છર ન આવે. અને આ સાઈડ ટેબલ ઉપર રાખવાનો રૂમાલ, એટલે દૂધને કાંઈ ઢોરાય તો ટેબલને કાંઈ થાય નહીં. અને આ પડદા કીતુબેને ધોયા છે. પાણી તો પી લઉં, નકર પાણી ઘટી જાહે મારે આમ ઘર સાફ કરવામાં. મારે એમ થઈ તું જ્યારે કરું ને તો એકાદું તો હોય જ, કાં ડેન્ગ્યુ હોય, કાં સાદો તાવ હોય, કાં લો બીપી થઈ ગઈ હોય. એટલે ધૂંજારા કરવાના હોય ને ત્યાં મને છે ને અગાઉ પેટમાં લોચા વરવા માંડે, એવું થાય. તમને કોઈને એવું થાય કે ઘર સાફ કરવાનું હોય ત્યાં અગાઉ પેટમાં ઓલું થવા માંડે, ગુડગુડ ગુડગુડ એવું? હવે તો હે ને ગરમી આવી ને એટલે પાણી તો ફૂલ પીવું પડે. આ બધી વસ્તુને ક્યાં મૂકવી ને એ મને ક્યાંય મગજમાં આવતું નથી, કે જે વધારાની કાઢી છે ને એ રાખવાની છે કે હાવ કાઢી નાખવાની છે. પરમ પૂજન તમારે સીધ જવું છે હે? ટુ વ્હીલમાં કહી દઉં છું તને એમ. હવે આપણે છે ને હજી બેડ થઈ રહ્યો, પડદો ચડાવ્યો, સાઈડ ટેબલ લુહીને એટલે કામ પહોંચ્યું છે. અને આ બધું હવે ક્યાં મૂકવું નહીં વિચારું છું. હાલો હવે રૂમ આપણે આખો કમ્પ્લીટ કરી લઈ. ફેન્સીનો કબાટ થઈ ગયો છે અહીંયા. આ સેટી એક હવે ઓછાળ ચડાવવાનો રહ્યો છે આમાં. તો હવે છે ને ફાઇનલ આપણું કામ પૂરું થાય છે. અને હવે નાવા ધોવાનું બાકી છે. અહીં જામનામ કામમાં પડ્યા હતા તો રૂમ સાફ થઈ ગયો છે. અને હવે જો એનો લુક બતાવી દઉં સાફ થતા કેવો લાગે. તો કંઈક આવો છે અમારો બેડરૂમ. આ કપડાં છે ને પહેલાં ફીસુના મેં અહીંયા રાખતા, પછી મેં એના કબાટમાં ફિટ કરી દીધા. અને ઉપર માળિયામાં મેં બાસકાને એવું રાખ્યું હતું, એ મેં જવા દીધું બીજી જગ્યાએ. અને હવે પરમનું ઘોડિયું આવશે આ ખાંચામાં, કેમ કે અમે છે ને હવે 4 જણા એક બેડમાં ફિટ થતા નથી. બેડ તો 6x6નો છે પણ તોય ફિટ થતા નથી, એટલે સેટી રાખવી પડે. અને તો જો હવે આ બધું સાફ થઈ ગયું. તો કંઈક આ રીતનો આપણો બેડરૂમ છે. અહીંયા એક સ્વિચ બોર્ડ છે, એક સ્વિચ બોર્ડ ન્યા છે. અને આ ફેન્સીના અને પરમ પૂજનના ફોટા. ફેન્સીનો પહેલો બર્થડે હતો ત્યારે કરાવ્યો હતો, અને પરમ પૂજનનો પહેલો બર્થડે હતો ને ત્યારે કરાવ્યો હતો. તો હવે છે ને રૂમ થઈ ગયો આપણો ક્લીન. મારે પરમનું નવું ખોયું ચડાવવું હતું, પણ આજ રવિવાર છે ને એટલે હવે આજ કાંઈ ફેરવવું નથી. હાલો હવે છેલ્લે જો આ બધે પોતા મારી દઈ. અંધારું પડે છે, મેં પડદા બંધ કરી રાખ્યા હતા, અહીંથી બહુ જ રજ આવે એટલે ખુલ્લું થાય ને અહીંયા બધે, એટલે મેં પડદા બંધ રાખ્યા હતા. અને કીતુબેને કેટલા કપડાં ધોયા ની જુઓ તમે. બેડશીટ ને છોકરાઓના કપડાં ને સેટીનો ઓછા ને ખોયરું ને બધું એટલા કપડાં. તોય પડદા તો મેં ચડાવી દીધા. બધાય કપડાં કીતુબેને ધોઈને હવે રસોઈ કરવા વળી. સવારની અને બપોરની બેય રસોઈ કીતુબેને બનાવી, સવારની બપોરની હાઈની, આમ તો ત્રણેય. હું તો ખાલી જમવા જ ગઈ હતી. અને અશોકે બેય છોકરાઓને રાખ્યા, છોકરીઓ એને થઈને. ત્યારે મારે આ રૂમ સાફ થયો.
બાકી તો જો છોકરા વચમાં નડતા હોય ને તો થાય નહીં, એવું બધું છે. તો હાલો હજી મારે કચરા છેલ્લા પોતું મારી દઉં, અને મમ્મી ત્યાંથી આવી ને થેલા તો એમને પડ્યા છે, હજી મારે એ ગોઠવવાના છે. હાઈન પડશે ને ત્યાં કામ કરીને હાવ થાકી જાઉં, હાઈન પડે ને ત્યાં કામ પૂરું કરવાનું છે ફટાફટ.